18મી સદીના ભારતનું ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ 18મી સદીનું ભારતના ઇતિહાસમાં અનેક મહાન પરિવર્તનો લાવનારું બની રહ્યું. મુઘલ સામ્રાજ્યના છેલ્લા શક્તિશાળી બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ બાદ આટલા વિશાળ સામ્રાજ્યને સંભાળી શકે તેવા વારસદારના અભાવથી મુઘલ શાસન પતન તરફ ધકેલાયું. મુઘલ શાસનના પતનને પરિણામે ભારતમાં અનેક નાના મોટા સામ્રાજ્યો ઊભા થયા અને તે બધા પોતાની શક્તિ વધારવા માહોમાહીની લડાઈમાં વ્યસ્ત થયા. મરાઠા, મૈસૂર, હૈદરાબાદ અને બંગાળ જેવા રાજ્યો આમાં મોખરે હતા. તેઓ વચ્ચે એકતાનો અભાવ હતો. આવે સમયે વિશ્વભરમાં મહત્વપૂર્ણ રાજકીય મહાસત્તાનું સ્થાન મેળવનાર બ્રિટને ભારતમાં સર્જાયેલા આ રાજકીય શૂન્યાવકાશનો લાભ લેવાનું નક્કી કર્યું. શક્તિશાળી સેના અને કૂટનીતિજ્ઞ અધિકારીઓ ધરાવનાર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહત્તમ આર્થિક શોષણ કરવા રાજકીય સત્તા સ્થાપવાનું નક્કી કર્યું. પરિણામે એક વિદેશી સત્તા ભારતના રાજકીય તખ્ત પર પ્રતિસ્પર્ધીના રૂપમાં પ્રવેશી. ભારત માટે આ કપરો કાળ હતો. ભારતીયો એક તરફ અંદરોઅંદર લડાઈઓમાં વ્યસ્ત હતા. એવી સમયે બ્રિટન તેનો લાભ લઈ ભારતમાં શાસન સ્થાપવા આતુર હતું. વેરવિખેર અને નિર્બળ ભારતીયોને તેઓ સરળતાથી અંકુશમાં લઈ શકે તેમ હતા. એટલે જ મહાત્મા ગાંધીએ નોંધ્યું છે કે ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી, પરંતુ ભારતીયોએ જ સોનાની થાળીમાં તાસકમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું. એ સાચું જ છે. ભારતનું મુઘલ સામ્રાજ્ય તત્કાલીન વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યો પૈકીનું એક હતું. પરંતુ 18મી સદીના પૂર્વાર્ધમાં, ખાસ કરીને ઔરંગઝેબના મૃત્યુ બાદ તે પતનોન્મુખ થયું. નાદિર શાહ જેવા શક્તિશાળી ઈરાની આક્રમણે ઈસવીસન 1739માં મુઘલ સામ્રાજ્યના પતનને ઝડપી બનાવ્યું. ઔરંગઝેબના મૃત્યુ પછી તેના ત્રણેય પુત્રો વચ્ચે વારસાવિગ્રહ ફાટી નીકળ્યો. છેવટે બહાદુર શાહ ગાદી પર આવ્યો. તે એક વિદ્વાન અને યોગ્ય રાજવી હતો. એટલું જ નહીં, પણ ઔરંગઝેબથી વિરુદ્ધ તેણે હિન્દુઓ સાથે સમતાપૂર્ણ વ્યવહાર કર્યો. રાજપૂતો સાથે પણ તેણે સારા સંબંધો બાંધ્યા હતા. જો કે રાજા જયસિંહ અને અજીતસિંહ સાથે તેમજ મરાઠા સરદારો સાથે તેની અવ્યવસ્થિત નીતિને કારણે તેમની સાથેના સંબંધો બગડ્યા. તારાબાઈ અને સાહુ વચ્ચે વારસાવિગ્રહના પ્રશ્ને તેણે યોગ્ય કાર્યવાહી ન કરતા મરાઠાઓ પણ તેની વિરુદ્ધ ગયા. મુઘલ બાદશાહ બહાદુર શાહે શીખ ગુરુ ગોવિંદસિંહ સાથે પણ સુમેળભર્યા સંબંધો બાંધ્યા. ગોવિંદસિંહના મૃત્યુ બાદ બંદા બહાદુરે શીખોનું નેતૃત્વ લઈ બહાદુર શાહ વિરુદ્ધ વિદ્રોહ કર્યો. એટલું જ નહીં, પણ સતલજ અને યમુના નદી વચ્ચેનો સમગ્ર પ્રદેશ પણ તેમણે કબજે કર્યો. બહાદુર શાહે બુંદેલા સરદાર છત્રસાલ સાથે મિત્રતા જાળવી રાખી. જો કે બહાદુર શાહની શાસન વ્યવસ્થા કથળી રહી હતી. તેનું મૃત્યુ ઈસવીસન 1712 થતાં ફરીથી મુઘલ સામ્રાજ્ય અંધાધૂંધીમાં ફસાયું. પછીથી થયેલ ઉત્તરાધિકારના યુદ્ધમાં જહાંદાર શાહની જીત થઈ. તેનો વજીર જુલ્ફિકાર મહત્વાકાંક્ષી હતો. જો કે તેના સમયમાં રાજપૂતો સાથે પુનઃસંબંધો બંધાયા. જુલ્ફિકાર વિરુદ્ધ ષડયંત્ર રચી ફરૂખશીયર ગાદી મેળવવામાં સફળ ઈસવીસન 1713 થયો. સૈયદ બંધુઓએ તેને મદદ કરી. ફરૂખશીયર પણ સક્ષમ ન હતો. તેના સમયમાં મુઘલ સામ્રાજ્ય નિર્બળ બન્યું. ઈસવીસન 1719થી ઈસવીસન 1748 સુધીના લાંબા સમય સુધી ફરૂખશીયર બાદ મોહમ્મદ શાહે શાસન કર્યું. તે નિર્બળ હોવાને કારણે ખાસ કરીને મરાઠા સરદારો અવધ, બંગાળ અને પંજાબ પર પોતાનું આધિપત્ય જાળવી શક્યો નહીં. તેના સમયમાં નાદિર શાહના આક્રમણે વધારે કફોડી સ્થિતિ ઊભી કરી. હવે ઈસવીસન 1759માં શાહ આલમ દ્વિતીય ગાદી પર આવ્યો. તે હિંમતવાળો અને યોગ્ય શાસક હતો, પરંતુ મુઘલ સામ્રાજ્યનો ઉદ્ધાર કરવો તેના માટે સંભવ ન હતો. અંગ્રેજોએ ઈસવીસન 1757 અને 1764માં બંગાળ પર મહત્વપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો. તે ક્રમશઃ દિલ્હી તરફ આગળ વધી રહ્યા. અંતે ઈસવીસન 1803માં અંગ્રેજોએ દિલ્હી કબજે કર્યું. મુઘલ શાસનના આવા નિર્બાળ ઉત્તરાધિકારીઓને કારણે ભારત બ્રિટિશ સત્તાનું ભોગ બન્યું. હૈદરાબાદ અને કર્ણાટક. હૈદરાબાદ રાજ્યની સ્થાપના ઈસવીસન 1724માં આસફ જહાંએ કરી. તે પાછળથી નિઝામુલ મુલ્ક તરીકે ઓળખાયો. ઔરંગઝેબના મૃત્યુ બાદ તેણે દક્ષિણમાં જઈ ક્રમશઃ હૈદરાબાદ રાજ્યનો પાયો નાખ્યો. અંદરખાને મુઘલ સામ્રાજ્યથી સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું. મુઘલ સામ્રાજ્યના નમૂના અનુસાર દખ્ખણમાં પણ તેણે વ્યવસ્થિત વહીવટી પદ્ધતિનો પ્રારંભ કર્યો. તેના દીવાન પૂર્ણચંદે દખ્ખણમાં મહેસૂલી વ્યવસ્થા સ્થાપવામાં તેને મદદ કરી. તેનું મૃત્યુ થતાં તેના રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ. કર્ણાટકના નવાબ શહાદતુલ્લા ખાને પોતાના ભત્રીજા દોસ્ત અલીને પોતાનો ઉત્તરાધિકારી નિમ્યો. ત્યારબાદ ઈસવીસન 1740માં બંને રાજ્યો વચ્ચે વારંવાર સંઘર્ષ થવાથી બંને નિર્બળ બન્યા.
અને યુરોપિયન કંપનીઓએ ભારતીય રાજકારણમાં હસ્તક્ષેપ કરવાની શરૂઆત કરી. બંગાળ. મુઘલ સામ્રાજ્ય નિર્બળ થતાં ઈસવીસન 1717માં મુર્શિદ કુલી ખાંએ બંગાળમાં સુબેદારને બદલે સ્વતંત્રપણે શાસક બનવાનું નક્કી કર્યું. તેના સમયમાં બંગાળી જમીનદારોએ કરેલ વિગ્રહોને તેણે દબાવી દીધા. તેના મૃત્યુ બાદ તેનો જ જમાઈ શુજાઉદ્દીન શાસન પર આવ્યો, જેણે 1739 સુધી બંગાળ પર શાસન કર્યું. ત્યારબાદ તેનો પુત્ર સરફરાઝ ખાં ગાદી પર આવ્યો, પરંતુ એક જ વર્ષ બાદ તેને હટાવી અલીવર્દી ખાં બંગાળનો નવાબ બન્યો. બંગાળમાં આ ત્રણેય નવાબોના સમયગાળા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા સ્થપાયેલા રહ્યા. તેમણે વેપાર અને વાણિજ્યનો વિકાસ કર્યો. તેણે નવી જ જમીન મહેસૂલ પદ્ધતિ ઊભી કરી મહત્વપૂર્ણ કાર્યો કર્યા. આ ત્રણેય નવાબોએ હિન્દુઓ અને મુસલમાનો બંનેને સમાન તક આપી. તેમણે વેપાર વાણિજ્યનો, ખાસ કરીને વિદેશ વેપારનું વિકાસ કરવા નદી માર્ગોની સુરક્ષા કરી. તેમણે અંગ્રેજો અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કલકત્તા અને ચંદ્રનગરમાં કારખાનાઓની કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવી. બંગાળના નવાબોએ શક્તિશાળી લશ્કર રાખવાનું બુદ્ધિમત્તાપૂર્ણ કાર્ય કર્યું ન હતું. પરિણામે તેના ઉત્તરાધિકારી સિરાજ ઉદ્દૌલાના સમયમાં પ્લાસીના યુદ્ધમાં ઈસવીસન 1757માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબના લશ્કરને હરાવી ભારત પર પોતાનું શાસન સ્થાપી દીધું. અવધ. અવધના સુબેદાર તરીકે નિમાયેલ ઈસવીસન 1722માં શહાદત ખાં, જે બુરહાન ઉલ મુલ્ક તરીકે ઓળખાતો હતો, તેણે અવધના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. તે બુદ્ધિશાળી અને શક્તિશાળી હતો. તેણે નવી જ જમીન મહેસૂલ પદ્ધતિનો પ્રારંભ કર્યો હતો. તેણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સમાનતાપૂર્ણ વ્યવહાર કર્યો. તેનું મૃત્યુ થતાં સફદરજંગે અલ્હાબાદ અને અવધનો વહીવટ પોતાના હાથમાં લીધો. બંગેશ નવાબો સામે 1750-51માં તેનું મહત્વપૂર્ણ યુદ્ધ થયું. સફદરજંગે શહાદત ખાની જેમ જ વ્યવસ્થિત નીતિ અપનાવી. તેણે લખનૌ અને અવધનો વિકાસ કર્યો. એટલું જ નહીં, સાહિત્ય અને કલાનો તથા હસ્તશિલ્પનો તેના સમયમાં ખાસ્સો વિકાસ થયો. નૈતિક રીતે પણ તે ચોખ્ખો હતો. બક્સરના યુદ્ધ ઈસવીસન 1764માં અવધ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથે હાર પામ્યું. મૈસૂર. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત બાદ હૈદરાબાદની પાસે આવેલું મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. તેણે મૈસૂરના રાજા કૃષ્ણરાજ વદિયારને નામમાત્રનો રાજા બનાવી વાસ્તવિક સત્તા પોતાના હાથમાં લઈ લીધી. કુશાગ્ર બુદ્ધિ અને પ્રતિભાવંત હૈદર અલીએ મૈસૂરનો મહત્વપૂર્ણ વિકાસ કર્યો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદથી તેણે ડિંડીગુલ ખાતે આધુનિક શસ્ત્રાગારની સ્થાપના ઈસવીસન 1755માં કરી. મૈસૂરના વાસ્તવિક શાસન ઈસવીસન 1761 બની એણે કન્નડ અને મલબાર સુધીનો વિસ્તાર પોતાના રાજ્યમાં ભેળવી દીધો. તેણે મુઘલ શાસન પ્રણાલી જેવી જ વ્યવસ્થા ઊભી કરી. મૈસૂર સતત નિઝામ, મરાઠા અને અંગ્રેજો સામે સંઘર્ષમાં રહેતું. તેણે 1779માં અંગ્રેજોને હરાવી દીધા હતા, પરંતુ બીજા એંગ્લો મૈસૂર યુદ્ધ 1782માં તે મૃત્યુ પામ્યો અને તેની જગ્યાએ ટીપુ સુલતાન ગાદી પર આવ્યો. ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધમાં મૃત્યુ ઈસવીસન 1799 પામતા સુધી ટીપુ સુલતાન મૈસૂરમાં શાસન કરવાવાળો શક્તિશાળી સુલતાન હતો. ફ્રાન્સની રાજ્યક્રાંતિથી ખૂબ જ પ્રોત્સાહિત થઈ સમયની સાથે પોતાના રાજ્યમાં વ્યાપક પરિવર્તનો કરનાર તે એક શક્તિશાળી સુલતાન હતો. નવીન કેલેન્ડર, નવા જ સિક્કાઓ અને નવી પ્રણાલીથી તોલમાપ શરૂ કરનાર તેમજ આધુનિક પુસ્તકાલય તથા ધર્મ, ઇતિહાસ, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં રસરૂચિ લેનાર કદાચ 18મી સદીનો તે એકમાત્ર સુલતાન હતો. શ્રીરંગપટ્ટમમાં સ્વતંત્રતા વૃક્ષ સ્થાપીને તે જેકોબિન ક્લબનો સભ્ય બન્યો હતો. લશ્કરી વ્યવસ્થામાં પણ આધુનિકીકરણ લાવી તેણે ઉચ્ચ કોટીનું લશ્કર તૈયાર કર્યું. યુરોપિયન શૈલી પ્રકારે બંદૂકો અને આધુનિક હથિયારોથી તેણે લશ્કરનું નવીનીકરણ કર્યું. એટલું જ નહીં, પણ તેણે નૌકાસેના ઊભી કરી. 1756 જહાજો પણ બનાવ્યા. તે પોતે પણ પ્રતિભાવંત સેનાપતિ હતો. તે કહેતો, ઘેટાની જેમ લાંબી જિંદગી જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું યોગ્ય છે. ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધમાં અંગ્રેજોએ તેને હરાવ્યો. અહીં લડતા લડતા તે વીરગતિને પામ્યો. ટીપુ સુલતાન 18મી સદીના રાજનીતિજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ હતો. અંગ્રેજોના રૂપમાં ઊભા થનાર ખતરાની જાણ તેને હતી અને એટલે જ અંગ્રેજો તેમને પોતાનો સૌથી ખતરનાક દુશ્મન સમજતા હતા. દિલ્હીની આસપાસના પ્રદેશો મુઘલ સામ્રાજ્યના પતન બાદ દિલ્હી આસપાસના રાજપૂત રાજ્યોએ પોતાના રાજ્યોને સ્વતંત્ર કરવાનો પ્રયત્ન કર્યો. સૌથી મહત્વપૂર્ણ રાજપૂત શાસકમાં આમેરનો સવાઈ જયસિંહ હતો.
તે કુશળ રાજનીતિજ્ઞ, સુધારક, કાયદાવિદ અને ખાસ તો વિજ્ઞાન અને ખગોળનો વિદ્વાન હતો. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે શૂન્યાવકાશ વ્યાપી રહ્યો હતો ત્યારે તેણે જયપુરમાં વિજ્ઞાન અને કળાનું મહત્વપૂર્ણ કેન્દ્ર ઊભું કર્યું. તેણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ કરતી વેધશાળાઓ બનાવી. તેના સમયમાં ગણિતના તત્વો અને ત્રિકોણમિતિયોત્તર ક્ષેત્રે ખાસું કામ થયેલું. તેમણે રાજપૂતોમાં વ્યાપક એવા કેટલાક દૂષણો વિરુદ્ધ સમાજ સુધારો કર્યો, જેમાં બાળકીને દૂધ પીતી કરવાની ચાલનો સમાવેશ થાય છે. બંગેશ પઠાણો અને રોહિલ્લાઓ. અલીગઢ અને કાનપુર વચ્ચેના પ્રદેશોમાં મોહમ્મદ ખાં બંગેશે ફરુખાબાદ આસપાસ એક નાનું પરંતુ શક્તિશાળી રાજ્ય સ્થાપ્યું. હિમાલયના દક્ષિણ ભાગમાં અને ગંગા નદીના ઉત્તરમાં કુમાઉં સુધી ફેલાયેલા રાજ્યની રાજધાની બરેલીના આમલા અને ત્યારબાદ રામપુરમાં બનાવી. તે અયોધ્યા, દિલ્હી અને જાટ પ્રજા સાથે સતત સંઘર્ષના રહેતો. રાજપૂતાના. મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજપૂતાના ક્ષેત્રના રાજપૂત રાજાઓની પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા. ખાસ કરીને જયપુર અને ઉદયપુર તથા જોધપુર રાજ્યો પોતાને વિકાસનું સાતત્ય જાળવી રહ્યા. પરંતુ અંગ્રેજોના સમયમાં તેમના રાજકીય જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા. શીખ સત્તા. 17મી સદીની શરૂઆતના શીખ ગુરુ હરગોવિંદે શીખોને લડાયક બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો, જે 10મા ગુરુ ગોવિંદસિંહના સમયમાં અત્યંત શક્તિશાળી બની ચૂક્યા હતા. ગોવિંદસિંહના શીખ સૈન્યે ઔરંગઝેબ વિરુદ્ધ ઘણા યુદ્ધો કર્યા. ત્યારબાદ બંદા બહાદુરે ગોવિંદસિંહનું કાર્ય ચાલુ રાખ્યું. પંજાબના કેટલાક વિસ્તારોમાં ક્રમશઃ તેમનું શાસન શક્તિશાળી બનતું ગયું. ભારત પર ઈરાની આક્રમણો થવાને પરિણામે શીખ સત્તાનો વિકાસ થયો. 18મી સદીના અંતમાં શીખોની સુકર ચકિયા જાતિમાંથી આવેલા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર જીતીને સતલુજ નદીના પશ્ચિમ વિસ્તાર પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. એટલું જ નહીં, તેમણે મુલતાન, કાશ્મીર, પેશાવર જીતી લઈને શીખ રાજ્યનો વિસ્તાર કર્યો. તેમણે યુરોપિયન ઢબે શક્તિશાળી લશ્કર ઊભું કર્યું હતું. યુરોપિયનો તેમના લશ્કરમાં અધિકારી તરીકે કાર્યો કરતા. ધાર્મિક રીતે પણ તે સહિષ્ણુ હતો. અંગ્રેજોએ તેમની સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા, પરંતુ તેમના મૃત્યુ બાદ 1839માં ગવર્નર જનરલ ડેલહાઉસીએ શીખ રાજ્યનો બ્રિટિશ સામ્રાજ્યમાં વિલય કરી દીધો. મરાઠા સત્તા. મુગલ સામ્રાજ્યને સૌથી વધારે શક્તિશાળી મુકાબલો આપનાર મરાઠા હતા. એક સામાન્ય યોદ્ધાના પુત્ર તરીકે જન્મેલા ઈસવીસન 1627માં શિવાજીએ સ્વબળે મહાન મુઘલ સત્તા તેમજ દક્ષિણમાં બ્રહ્મની રાજ્યો સાથે ભારે સંઘર્ષ કરી મરાઠા સત્તાનો પાયો નાખ્યો. આગળ જતા છત્રપતિ બની ચૂકેલા શિવાજીએ મરાઠી રાજ અને મરાઠા સામ્રાજ્યવાદનો ભારે વિકાસ કર્યો. તેણે 1680 સુધીમાં મરાઠી સત્તાને સૌથી શક્તિશાળી સત્તા બનાવી મુગલ સામ્રાજ્યની બરાબરી કરતી કરી દીધી. શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો 1679માં. જો કે ઔરંગઝેબના મૃત્યુ બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. આ ઘટના બાદ શાહુ અને કોલ્હાપુરમાં રહેતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ શરૂ થયો. તારાબાઈએ પોતાના પુત્ર શિવાજી દ્વિતીયના નામે ઈસવીસન 1700 સુધી મુગલ સત્તા વિરુદ્ધ સંઘર્ષ કર્યો. શાહુ અને કોલ્હાપુર વચ્ચેના ઝઘડાને પરિણામે મરાઠી સરકારમાં પેશવા પ્રથા નામની એક નવી જ વ્યવસ્થાનો જન્મ થયો અને પેશવા હવે મરાઠી સત્તાના કેન્દ્રમાં આવ્યા. પ્રથમ પેશવા બાલાજી વિશ્વનાથ એક બ્રાહ્મણ હતા, જેમણે શાહુનો પક્ષ લઈ તેમના દુશ્મનોને દૂર કરી મરાઠા શક્તિનો વિસ્તાર કર્યો. એટલું જ નહીં, પેશવાએ શાહુની સત્તા પણ પોતાના હાથમાં લઈ લીધી. તેમણે મુગલોને પણ અંકુશમાં રાખ્યા. તેમનું મૃત્યુ થતાં તેમના પુત્ર બાજીરાવ પ્રથમ પેશવા બન્યા. તે અત્યંત પ્રતિભાવંત સેનાપતિ હતા. શિવાજી પછીના ગેરિલા યુદ્ધના સૌથી શક્તિશાળી પ્રતીક તરીકે તેમને યાદ કરવામાં આવે છે. મુગલ સત્તા વિરુદ્ધ તેમને ખાસી સફળતા મળી. તેમના સમયમાં મરાઠા મહારાષ્ટ્રથી લઈને માળવા, ગુજરાત અને બુંદેલખંડ પર અધિકાર ધરાવતા થયા. તેમણે જંજીરા જીત્યું અને પોર્ટુગીઝોને પણ પોતાના અંકુશમાં લીધા. મરાઠી સામ્રાજ્યવાદનો ખૂબ મોટો વિસ્તાર કરનાર બાજીરાવ મૃત્યુ પામ્યા 1740માં. તેમના બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ, જે નાના સાહેબ તરીકે પ્રખ્યાત થયા, તેમણે શાસન સંભાળ્યું અને પોતાના પિતાના અધૂરા સ્વપ્ન પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો. અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ
1761ની 14મી જાન્યુઆરી થયું. આ યુદ્ધમાં સદાશિવ રાવે મહત્વનો ભાગ ભજવ્યો, જેમાં મરાઠા પક્ષે 28,000 સૈનિકો મૃત્યુ પામ્યા. આ ઘટનાના આઘાતથી જૂન 1761માં પેશવાનું મૃત્યુ થયું. જો કે મરાઠા હાર્યા, પરંતુ ભૂંસાયા નહીં. માધવરાવના નેતૃત્વમાં મરાઠા શક્તિનો પુનઃ ઉદય થયો. માધવરાવે મરાઠા સત્તાને દિલ્હી સુધી વિસ્તારી. સવાઈ માધવરાવ મૃત્યુ પામ્યા 1795. ત્યાં સુધીના અંગ્રેજોએ શક્તિશાળી રીત અપનાવી મરાઠા શક્તિને પડકારી 3 યુદ્ધો કર્યા. તેમાંના ત્રીજા મરાઠા વિગ્રહમાં મરાઠાઓ હાર્યા અને પેશવા પ્રથાનો અંત આવ્યો. આસામ અને ઉત્તર પૂર્વ રાજ્યો. 18મી સદીના આરંભે ભારતના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં સુપ્રસિદ્ધ જનજાતિના રાજ્યો આવેલા હતા. મુઘલોને હાર આપનાર શક્તિશાળી આસામી નેતા બડફકન હતા. તેમણે આસામને એક શક્તિશાળી રાજ્ય બનાવ્યું. અહોમના શાસક રુદ્રસિંહાને તો પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કહેવામાં આવે છે. કોર્નવોલિસે આસામ અને પૂર્વ ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. અંગ્રેજોએ બર્મા જીતી આ પ્રદેશો પર પોતાનો કાબૂ વધાર્યો. ત્યારબાદ 1885 સુધીમાં મોટાભાગના પૂર્વીય વિસ્તારો અંગ્રેજોના તાબા હેઠળ આવી ચૂક્યા હતા.